તો અમદાવાદમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ ગઈ, પરંતુ પુરી જગન્નાથમાં હજુ પણ રથયાત્રા ચાલવાની છે ને આ ગુંડીચા મંદિર જ્યારે રથયાત્રા પહોંચ્યા છે, ભગવાન જગન્નાથ જે છે તે મંદિર પહોંચ્યા છે ત્યારે ત્યાં ભાગદોડની સ્થિતિ જોવા મળી અને તેમાં 3 લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે। સ્થિતિ એવી છે કે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા અને ભાગદોડ મચીને આ સ્થિતિ સર્જાઈ। હવે આ અંગે શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે, કૃષ્ણા પાસેથી વધુ વિગતો મેળવીએ। કૃષ્ણા। જી બિલકુલ અંકિત, ઓડિશાની આ પુરીની જગન્નાથની રથયાત્રા કે જેમાં જગન્નાથ મંદિરના 3 કિલોમીટર દૂર જ આ ઘટના બની હતી। ગુંડીચા પાસે ત્રણેય રથ રાખવામાં આવતા હોય છે, ભગવાન જગન્નાથનો, ભાઈ બલભદ્રનો અને બહેન સુભદ્રાનો। બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ પહેલેથી પહોંચી ગયા હતા। જગન્નાથનો નંદીઘોષ રથ ત્યાંથી આવવાનો હતો અને જોવા માટે, ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને તે સમયે જ અફરાતફરી મચી, ભાગદોડ મચી ગઈ, જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે, 50 લોકો ઘાયલ છે, જેમાં જે ઘાયલ છે એમાંથી 6 લોકોની હાલત અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને મોહનચરણ માંઝી કે જેઓ ત્યાંના મુખ્યમંત્રી છે ઓડિશાના, તેમણે માફી પણ માંગી છે। તેમણે કહ્યું કે દરેક ભક્તની હું માફી માંગુ છું, કારણ કે આ અમારી જવાબદારી છે અને અમારે સ્વીકારવી જ પડશે। આ ઘટના બાદ એસપીને અને કલેક્ટરને બદલી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ડીસીપી અને કમાન્ડન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। આ ખૂબ મોટી ઘટના છે, ઐતિહાસિક રથયાત્રા કે જે 1000 કરતાં પણ વધારે વર્ષથી ચાલતી આવી છે, બનતી રહે છે, ખૂબ મોટી પરંપરા માનવામાં આવે છે, પરંતુ આ ઘટના એ ખરેખર ખૂબ જ દુઃખદ અને